ગીર સોમનાથ જિલ્લામાં એવો ઘાટ સર્જાયો કે ગીર સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અમિત શાહના ખૂબ નજીકના ગણાતા દિનુ બોગા સોલંકીએ ખુલીને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા સામે મોરચો માંડ્યો। એક બાજુ ગીર સોમનાથમાં ડિમોલેશનનું કામગીરી છે તે ચાલતી હતી। ડિમોલેશનની કામગીરી પૂરી થયા બાદ આવા અનેક જે તે બીજા પણ ઘણા બધા ડિમોલેશન સહિતના કામો છે, કોઈને ખખડાવી નાખવા, કોઈને ધમકાવી નાખવા, અને ભલે આઈએસ હોય પરંતુ આઈપીએસ જેવી છાપ ગીર સોમનાથ વિસ્તારમાં ઊભી કરવી, અને તેને આ ભારે પડ્યું ક્યારે કે તેની પગ વધુ કોડીનારમાં પડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલતી હતી, બધા જ પક્ષો સભાઓની મંજૂરી છે તે માગતા હતા। કોંગ્રેસ, ભાજપ અને એક કોંગ્રેસની સભા યોજાઈ છે અને ત્યારથી વિવાદ શરૂ થાય છે, કારણ કે દિનુ બોગા સોલંકી કોડીનારને પોતાનો ગઢ છે તે માનતા આવે છે અને માને છે કે કોડીનાર મારો ગઢ છે ને હું ધારું એ બાજુ મત પડે અને કોડીનારનું પરિણામ પડે એવું આવ્યું। તમામ બેઠકોની નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને ભત્રીજા શિવા સોલંકી નગરપાલિકાના ઉપપ્રમુખ પણ બન્યા। પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ આરોપ પ્રત્યારોપનો દોર, સભાઓ ગુજવવાનો દોર સતત ગીર સોમનાથ નહીં પરંતુ કોડીનારમાં આખો દોર ચાલુ રહ્યો અને ગીર સોમનાથ અને કોડીનારમાં સતત સભાઓ બોલાવતા રહ્યા, સતત મિટિંગો ચાલુ રહી અને એક જ મુદ્દાનો દિનુ બોગા સોલંકીનો કાર્યક્રમ કે કલેક્ટરનો વિરોધ। અને આપણામાં કહેવત છે કે તમે કાચના ઘરમાં રહેતા હોય તો કોઈના ઘર પર પથ્થર મારવો ના જવાય, પરંતુ આ બાજુ બંને નેતાજી પણ કાચના ઘરમાં રહેતા હતા તો બીજી બાજુ કલેક્ટર સાહેબ પણ કાચના ઘરમાં રહેતા હતા। સતત વિરોધ અને સતત કરોડો રૂપિયાનું નુકસાન દિનુ બોગા સોલંકીનું કરાવ્યું તેવી વાત છે તે સામે આવી રહી છે। પછી દિનુ બોગા સોલંકીનો પણ બાટલો ફાટે છે ને રાજકોટ જઈ અને સીધા જ કલેક્ટરને પુરાવાઓ આપે છે કે આ તમે જોઈ લ્યો, જે ગીર સોમનાથના કલેક્ટર છે તેની ગેરકાયદેસર જમીન, ગેરકાયદેસર ફાર્મ હાઉસ સાથેના ફોટા આ તમામ રજૂ કરે છે અને પત્રકાર પરિષદ પણ કરે છે અને કહેતા હતા કે હું ચીરીને મરચું ભરી દઈશ। અને આ મામલો છે તે એટલો બધો આવ્યો કે કોણ સમાધાન કોણ કરાવે, આ એક સૌથી મોટો સવાલ હતો। કારણ કે એક વાત એવી પણ છે કે દિગ્વિજયસિંહ જાડેજા જે પ્રમાણે કામગીરી કરતા હતા, લોકો સાથે વાત, ટચબૂટ, તેનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તો ખુશ હતા, CR પાટીલ સાહેબ પણ કદાચ ઉપર કંઈક અલગ મંજૂર હતું। સતત ઝઘડાઓ વધતા ગયાના ઝઘડાઓની વચ્ચે અમિત શાહ છે તે કોડીનાર પહોંચે છે, કોડીનારમાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપે છે અને ત્યારબાદ આખો ઘાટ છે તે બદલાઈ જાય છે। સૂત્રો એવો દાવો કરે છે કે ત્યારે અમિત શાહે શિવા સોલંકી દિનુ બોગા સોલંકીને પણ સમજાવી દીધા હતા અને કલેક્ટરને પણ સમજી જવા માટે કહેવાડી દેવામાં આવ્યું હતું, જો કે ત્યારબાદ આ બંને વચ્ચેનો ઝઘડો છે તે શાંત થઈ ગયો હતો। આધારભૂત સૂત્રો એ પણ દાવો કરે છે કે ત્યારે અમિતભાઈએ પણ દિનુભાઈને કહ્યું હતું કે તમે શાંતિ રાખો, આગલો બદલીનો ઓર્ડર આવે ત્યારે કદાચ કંઈક અલગ સમાચાર મળે, અને થયું પણ એવું છે।